અમદાવાદના ખોખરા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહારાણા પ્રતાપ ચોક ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં મેયર હિતેશભાઈ બારોટે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એએમસી સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. મેયર હિતેશભાઈ બારોટે વિકસિત ભારત એટ 2047ના સંકલ્પ સાથે યુવાનોને વિકાસ સાથે જોડાવા અને અમદાવાદને સ્વચ્છ, સુંદર તથા હરિયાળું બનાવવા શહેરીજનોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે અમદાવાદ સ્પોર્ટ્સ સિટી તરીકે વધુ મજબૂત બની રહ્યું છે. શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આ પ્રસંગે ડે મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલભાઈ મિશ્રા સહિતના મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ કાર્યક્રમ યોજાયો. વિશેષ કાર્યક્રમ ખૂબ મોટી એ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે લોકો આવ્યા. સૌ નગરજનોનો આભાર. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.